નમસ્કાર. આપણે ઓમથી શરૂઆત કરીશું. બે હાથ જોડીને આંખો બંધ. ઓમ હાથ થશો અને ચહેરા પર લગાવો ધીરે રહીને. તાજગી લાગી ને? ચલો, આજનો આપણે સુવિચાર જોઈએ તો કે જ્યાં સુધી કોઈ કામ આપણે શરૂઆત ન કરીએ ને ત્યાં સુધી આપણને એ કામ અઘરું લાગે છે. આ કામ મારાથી નહીં થાય, હું નહીં કરી શકીશ. પણ જેવું એ કામ તમે કરવાની શરૂઆત કરો, કામ કેવું બની જાય? સહેલું બની જાય. બરાબર છે? ગુજરાતીની શરૂઆત આપણે લખવા વાંચતા કરી એ પેલા એમ થતું હતું આ તો મારાથી નહીં જ થશે. આજે તમે લખી શકો છો ને, બોલી શકો છો ને ગુજરાતી? ઘણા બધા અક્ષરો અને શબ્દો પણ ઓળખતા આવડી ગયા. તો એવું જ છે, કોઈ પણ કામ આપણને ન કર્યું હોય ને ત્યાં સુધી આપણને અઘરું લાગે. પણ જેવું કામ કરવાની શરૂઆત કરી કે એ કામ આપણા માટે કેવું બની જાય છે? એકદમ સહેલું બની જાય છે. તો ક્યારે પણ કોઈ પણ કામ કરતા આપણે શું કરવાનું? ગભરાવાનું નહીં, આપણે શરૂઆત કરી દેવાની. ચલો, એ માટે તમને એક સરસ મજાની શાયરી પણ કહું છું. જ્યાં સુધી આ વાત દુઆઓને કહી રાખજો, આ વાત દુઆઓને કહી રાખજો. પ્રકાશ હશે બસ ચિરાગો જલાવી રાખજો. પ્રકાશ હશે બસ ચિરાગો જલાવી રાખજો. લોહી આપીને જેની રક્ષા અમે કરી છે, લોહી આપીને જેની રક્ષા અમે કરી છે, એવા તિરંગાને દિલથી વસાવી રાખજો. એવા તિરંગાને દિલમાં વસાવી રાખજો. બરાબર? દેશ માટે જ છે. બીજી શાયરી. આઝાદીનો રંગ ગહેરો હોવો જોઈએ, આઝાદીનો રંગ ગહેરો હોવો જોઈએ. આંખોમાં દેશભક્તોનો ચહેરો હોવો જોઈએ, આંખોમાં દેશભક્તોનો ચહેરો હોવો જોઈએ. ચાલો, હવે આપણે આગળ કાનો માત્રા વાળા અક્ષરો અને શબ્દો હવે આપણે જોઈએ. આજે આપણો 48મો ભાગ છે. બરાબર ને? કાનો અને એક માત્રા ઉચ્ચાર શું થાય છે? ઓ. બરાબર છે? કાનો એક માત્રા એ આપણે આપણો કન્ટિન્યુ આપણે આગળ જઈશું. આપણે ઢ સુધી જોઈ ગયા છે. હવે આપણે અણ થી જોઈએ. અણ. અણને કાનો એક માત્રા અણો. શું બોલાય છે? અણો. લખવાની શરૂઆત કરી કે નહીં બધાએ? નોટ અને પેન લઈને? હા, સરસ. તો લખતા જાઓ મારી સાથે અને બોલતા પણ જાઓ. અણને કાનો એક માત્રા અણો. 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 શબ્દ બને છે રબારણો. રબારણો. રબારણો કોને કહેવાય છે ખબર છે? રબારણો જે રબારી હોય એની પત્ની, અને ઘણી બધી હોય ને, પત્નીઓ નહીં, ઘણી બધી સ્ત્રીઓ જે હોય છે એ રબારણો કહેવાય. રબારણો. 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 ચારણો. 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 આપણને એક જાતિ છે ચારણ, અને એની સ્ત્રીઓને ચારણો કહેવાય.
ચારણ ચારણો. ફરીથી આપણે બોલશું. ણ અને કાનો એક માત્ર અણો. ણ અને કાનો એક માત્ર અણો. ણ અને કાનો એક માત્ર અણો. રબારણો. 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 ચારણો. 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 ચલો હવે આપણે આગળ જઈએ. તને કાનો એક માત્રા તો. તને એ કાનો એક માત્રા તો. તને 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 કાનો એક માત્રા તો. તોરણ. તો પરથી આપણો શબ્દ બને છે તોરણ. દરવાજામાં લગાડવામાં આવે છે ને. તોરણ. આસોપાલવ અને આસોપાલવના પાન અને ફૂલ. દોરામાં આપણે શું કરીએ છીએ એને પરોવીને આપણે દરવાજા પર લગાડીએ છીએ તોરણ. બોલો તોરણ. 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 તોપ. બીજો શબ્દ બને છે તોપ. તોપ. તોપ કોને કહેવાય? પહેલીના વખતમાં રાજાઓ જ્યારે લડાઈ લડતા ને ત્યારે દુશ્મના ઉપર શું કરતા? દુશ્મન ઉપર પ્રહાર કરવા માટે તોપનો ઉપયોગ કરતા. તોપ જોઈ છે બધાએ? જો હા તોપ છે. બોલો તોપ. 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 ચાલો ફરીથી આપણે બોલશું. તને કાનો અને એક માત્રા તો. તને કાનો અને એક માત્રા તો. તને કાનો એક માત્રા તો. તો તોરણ. તો તોરણ. તો તોરણ. તો તોપ. તો તોપ. તો તોપ. તો તોપ. બરાબર. હવે આગળ આપણે થ ને કાનો એક માત્રા થો. 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 થો પરથી શબ્દ બને છે આપણો થોર. રણ પ્રદેશની અંદર કાંટાળી જે વનસ્પતિ હોય છે ને થોર કહેવાય એને. કઈ વનસ્પતિ એ પણ? હાથીઓ થોર અને ફાફડો થોર. આ જ્યાં ઓછું પાણી હોય ને ત્યાં તમને જોવા મળે આ વનસ્પતિ. બોલો થોર. 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 થોકડી. થોકડી એટલે પૈસાની ઠોકડી, પાનાની થોકડી. થોકડી. બોલો થોકડી. 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 લખ્યું બધાએ? ફરી પાછું. તને કાનો એક માત્રા થો. બોલતા જાઓ મારી સાથે બધા. તને કાનો એક માત્રા થો. તને કાનો એક માત્રા થો. થો થોર. થો થોર. થો થોર. થો થોકડી. થો થોકડી. લખ્યું? તને કાનો એક માત્રા દો. દને 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 કાનો એક માત્રા દો. દો પરથી આપણો શબ્દ બને છે દોરી. દોરી. દોરી કોને કહેવાય? વસ્તુ બાંધવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ ને દોરી. દોરી. પછી દોરડું. તો પતલી હોય ને એને દોરી કહેવાય.
દોરડું થોડું જાડું આવે, બરાબર. તો હવે આપણે બીજો એક આપણો શબ્દ છે દોષ. દોષ, દોષ એટલે આરોપ. દોષ એટલે આરોપ. દોષ, બોલો દોષ. લખતા પણ જાઓ મારી સાથે સાથે. દોષ, દોષ. દને કાનો એક માત્રા દો. દને કાનો એક માત્રા દો. દને કાનો એક માત્રા દો. દો દોરી. દો દોરી. દો દોરી. દો દોષ. દો દોષ. ધને કાનો એક માત્રા શું કહેવાશે? ધો. ધને કાનો એક માત્રા 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 ધો. ધો પરથી શબ્દ બને છે ધોબી. ધોબી. ધોબી કોને કહેવાય? ધોબી શું કામ કરે? કપડા ધોવાનું કામ કરે, બરાબર ને? તો એને શું કહેવાય? ધોબી. 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 બીજો શબ્દ છે ધોકો. ધોકો. ધોકો કપડા ધોવા માટે લાકડાનું હોય ને, તમારા બેડ જેવી આકારનું હોય પણ નાનું હોય, તેને ધોકો કહેવાય. હા, ધોકો. 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 ફરી પાછું આપણે બોલશું. ધને કાનો એક માત્રા ધો. ધને કાનો એક માત્રા ધો. ધને કાનો એક માત્રા ધો. ધો. ધો પરથી ધોબી. ધોબી. ધોકો. 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 નને કાનો એક માત્રા નો. 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 નો પરથી આપણો શબ્દ બને છે નોળિયા. નોળિયા. નોળિયા કોને કહેવાય? આ એક છે ને જનાવર છે નાનું, મોઢું થોડું લાંબુ આવે અને તમને છે ને વનવગડામાં ને બીજે જગ્યાએ જોવા માટે મળે. નોળિયા. બોલો નોળિયા. 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 નોટ. નોટ. કઈ નોટ? રૂપિયાની નોટ. 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ. હા, ને નોટનો બીજો અર્થ શું થાય છે? તમે જેમાં લખો છો ને એને શું કહેવાય? નોટ. બોલો નોટ. 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 ફરી પાછું. નાને કાનો એક માત્રા નો. નાને કાનો એક માત્રા નો. નાને કાનો એક માત્રા નો. નો નોળિયા. નો નોળિયા. નો નોળિયા. નો નોટ. નો નોટ. નો નોટ. લખ્યું બધાએ? સુંદર અક્ષરે લખો છો ને? હા, વેરી ગુડ, સરસ. pane કાનો એક માત્રા પો. 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 પો પરથી આપણો શબ્દ બને છે પોપટ. કયા રંગનો હોય પોપટ? પોપટ જોયા છે ને બધાએ? કયા રંગના હોય? હા, પોપટી રંગના હોય, બરાબર ને? પોપટ. બોલો પોપટ. પોપટ. પોપટ.
બીજો શબ્દ બને છે પોશાક. પોશાક, પોશાક એટલે તમે જે વસ્ત્ર પહેરો છો બધાના પોશાક અલગ અલગ હોય. પંજાબી લોકોનો પોશાક અલગ હોય, મરાઠી લોકોનો પોશાક અલગ હોય, બરાબર ને? ગુજરાતી લોકોનો પોશાક અલગ હોય. પોશાક, જે તમે વસ્ત્રો પરિધાન કરો છો, પહેરો છો, એ પોશાક. બધાના ભારતની અંદર તો વિવિધતાનો દેશ છે ને, એટલે બધા જાતિના લોકોનો અલગ અલગ પોશાક છે. ગુજરાતીઓ નવરાત્રીમાં ચણિયા ચોળી પહેરે, બરાબર છે? તો એવી જ રીતે મહારાષ્ટ્રના લોકો શું કરે, નવવારી સાડી પહેરે સ્ત્રીઓ. હા, તો એ પોશાક કહેવાય. બોલો, પોશાક, 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 પોશાક. ફરીથી બોલશું. pane કાનો એક માત્રા પો, pane કાનો એક માત્રા પો, pane કાનો એક માત્રા પો, પો પોપટ, પો પોપટ, પો પોપટ, પો પોશાક, પો પોશાક, પો પોશાક. pane કાનો એક માત્રા ફો, pane કાનો એક માત્રા ફો. શું બોલશો? ફો. pane કાનો એક માત્રા ફો, pane કાનો એક માત્રા ફો, pane કાનો એક માત્રા ફો. ફોતરા, ફોતરા એટલે અનાજ આપણે છૂટું કરીએ ને એના દાણા ઓલામાંથી, તો એને ફોતરા કહેવાય. છૂટા પડી જાય, એના ઉપરનું જે કવચ હોય એ છૂટું પડી જાય. ફોતરા, ફોતરા છૂટા કર્યા. એક ઉદાહરણ આપું તો કે ચણા ખાઓ છો ને તમે, તો ચણાને ઉપરનો જે ભાગ હોય ને એ તમે કાઢી નાખો છો, એ ફોતરા થયા. હા, સિંગના ઉપરનો જે ભાગ છે એ કાઢી નાખો તો એ ફોતરા થયા. ફોતરા, ફોતરા. બોલો, ફોતરા, ફોતરા. બીજો શબ્દ છે ફોટા. ફોટા પડાવવાના બહુ ગમે ને. હવે તો મોબાઈલની દુનિયાની અંદર આપણે ગમે ત્યાં જાઓ એટલે આપણો પહેલો ફોટો, આપણે તૈયાર થઈએ એટલે ફોટો પાડીએ. અરે આપણે તો જે ખાઈએ ને એનો પણ ફોટો પાડીએ છીએ હવે તો. હા ને? ફોટા, ફોટા. બોલો, ફોટા, ફોટા, ફોટા. ફરીથી આપણે બોલશું. ફને કાનો એક માત્રા ફો, ફને કાનો એક માત્રા ફો, ફને કાનો એક માત્રા ફો, ફો ફોતરા, ફો ફોતરા, ફો ફોટા, ફો ફોટા, ફો ફોટા. બને કાનો એક માત્રા બો. શું બોલાશે? બો. બને કાનો એક માત્રા બો, બને કાનો એક માત્રા બો, બને કાનો એક માત્રા બો, બને કાનો એક માત્રા બો. બોર. બોર પરથી કયો શબ્દ આવ્યો? બોર, બોર. ખાધા ને નાના નાના, પછી મોટા પણ આવે છે. ખાટા મીઠા લાગે ને બોર. બોર ખાધા છે ને બધાએ? બોલો, બોર, બોર, બોર. બીજો શબ્દ આપણો બને છે બોચી. બોચી. આપણો જે ગરદનનો જે ભાગ છે ને એને બોચી કહેવાય. શું કહેવાય? બોચી. ગરદનનો જે આપણો ભાગ છે એને બોચી કહેવાય. શું કહેવાય છે એને? બોચી. બને કાનો એક માત્રા. ફરીથી આપણે બોલશું. લખાઈ ગયું છે ને બધાનું? હા, સરસ. હવે બોલવાનું છે. બને કાનો એક માત્રા બો, બને કાનો એક માત્રા બો, બને કાનો એક માત્રા બો, બો બોર, બો બોર, બો બોચી, બો બોચી,
ભ ને કાનો એક માત્રા ભો, 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 ભો પરથી શબ્દ આપણો બને છે ભોજન. આપણે જે જમીએ છીએ, જે ખાઈએ છીએ, બપોરનું શું કહેવાય? ભોજન. બરાબર? બોલો ભોજન, 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 ભોજન. પછી બીજો શબ્દ છે ભોગ. ભગવાનને આપણે જે પ્રસાદ ધરીએ છીએ એને ભોગ કહેવાય. બોલો ભોગ, 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 ભોગ. લખ્યું? બોલશું હવે? ચાલો બધા મારી સાથે બોલો. ભ ને કાનો એક માત્રા ભો, ભ ને કાનો એક માત્રા ભો, ભ ને કાનો એક માત્રા ભો, ભો ભોજન, ભો ભોજન, ભો ભોજન, ભો ભોગ, ભો ભોગ, ભો ભોગ. મને કાનો એક માત્રા મો, 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 મને કાનો એક માત્રા મો. મો પરથી શબ્દ આવે છે મોર. રંગબેરંગી પીછાવાળો એકદમ સુંદર મજાનું દેખાતું પક્ષી. અને મોર. બોલો મોર, મોર, મોર. બીજો શબ્દ બને છે મોગરા, મોગરા. એકદમ સરસ મજાની સુગંધ આવે, નાના મસ્ત સફેદ ફૂલ આવે છે. મોગરા ફૂલનું નામ છે. બોલો મોગરા, મોગરા, મોગરા. ફરીથી બોલશું. મને કાનો એક માત્રા મો, મને કાનો એક માત્રા મો, મને કાનો એક માત્રા મો, મો મોર, મો મોર, મો મોગરા, મો મોગરા, મો મોગરા. ય ને કાનો એક માત્રા યો, 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 ય ને કાનો એક માત્રા યો. યો પરથી આપણો શબ્દ બને છે યોગા. યોગા કરો છો ને? તમને શાળામાં કરાવડાવે છે ને, સ્કૂલમાં? હા, યોગા શાના માટે સારા હોય? આપણા શરીર માટે, આપણા મન માટે. કેટલાને આવડે છે યોગા કરતા? અરે વાહ, સરસ. બોલો યોગા, 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 યોગા. શરીરની કસરતને યોગા કહેવાય ને. હા, એક ભાગ છે. બીજો શબ્દ છે યોગાસન. એને જ લખતો યોગાસન, 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 યોગાસન. ફરીથી આપણે બોલશું. ય ને કાનો એક માત્રા યો, ય ને કાનો એક માત્રા યો, ય ને કાનો એક માત્રા યો, યો યોગા, યો યોગા, યો યોગાસન, યો યોગાસન, યોગા, યો યોગાસન. ર ને કાનો એક માત્રા રો. ધીરે ધીરે સરસ મજાનું લખો. હા, ર ને કાનો એક માત્રા રો,
र ने कानो एक मात्रा रो, र ने कानो एक मात्रा रो, र ने कानो एक मात्रा रो, રો પરથી નામ આવે છે રોનક, છોકરાનું નામ છે રોનક. બોલો રોનક, રોનક, રોનક. રોશની છોકરીનું નામ છે રોશની. અને રોશનીનો બે અર્થ થાય છે, રોશની છોકરીનું નામ પણ થાય અને રોશની એટલે પ્રકાશ. દિવાળીમાં જે તમે લાઇટિંગ કરો છો ને તો રોશની કરેલી કહેવાય એને. બે અર્થ છે, એક તો છોકરીનું નામ અને બીજું છે જે તમે દિવાળીમાં લાઇટિંગ કરો છો અને રોશની કરેલી કહેવાય. બરાબર, ચાલો ફરીથી બોલશું આપણે. ર ને કાનો એક માત્રા રો, ર ને કાનો એક માત્રા રો, ર ને કાનો એક માત્રા રો, રો રોનક, રો રોનક, રો રોશની, રો રોશની, રો રોશની. ल ने कानो एक मात्रा लो, શું બોલાશે? લો. લ ને કાનો એક માત્રા લો, લ ને કાનો એક માત્રા લો, લ ને કાનો એક માત્રા લો, લ ને કાનો એક માત્રા લો. લો પરથી લોટ, કયો શબ્દ આવ્યો? લોટ. ઘઉંનો લોટ, જુવારનો લોટ, બાજરીનો લોટ, ચોખાનો લોટ. બરાબર છે ને? અને મમ્મી એમાંથી શું બનાવે છે? રોટલી, રોટલા બધું બનાવે ને. હા, ખાવાની વાનગી બનાવે. બોલો લોટ, 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 લોટ. લોટો, લોઢી. બોલો લોઢી, લોઢી. લોઢી એટલે તવી, જેના પર મમ્મી રોટલી શું કરે છે? શેકે છે. હા, એને લોઢી કહેવાય. બોલો લોઢી, 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 લોઢી. લખ્યું? ચાલો હવે આપણે ફરીથી બોલશું. લ ને કાનો એક માત્રા લો, 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 લો લોટ, લો લોટ, લો લોટ, લો લોઢી, લો લોઢી, લો લોઢી. વ ને કાનો એક માત્રા વો, 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 વ ને કાનો એક માત્રા વો. વો એટલે વો પરથી આપણો શબ્દ બને છે વાવો. વાવો એટલે શું? વાવવું. આપણે વાવવું. શું વાવવાનું? આપણે બી વાવવાના. અનાજ આપણે ખેતરની અંદર જે આપણે દાણા નાખીએ ને તો એને વાવેલું કહેવાય. તો બોલો વાવો, 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 વાવો. બીજો શબ્દ બને છે લાડવો, 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 લાડવો. લખ્યું બધાએ? ચાલો સરસ. ફરીથી આપણે બોલશું. વને કાનો એક માત્રા વો, વને કાનો એક માત્રા વો, વને કાનો એક માત્રા વો, વો વાવો,
વો વો પરથી કયો શબ્દ બને છે? વાવો. વાવો. બીજો શબ્દ બને છે લાડવો. લાડવો. લખ્યું? હવે આપણે આજે જેટલું જોઈ ગયા અને શીખી ગયા ને એનું આપણે પુનરાવર્તન કરી લઈએ. હા, બધાએ બે બે વાર લખવાનું છે મારી સાથે. લખશો ને બધા? વેરી ગુડ. ચાલો આપણે બે બે વાર લખતા જવાનું અને બોલતા જવાનું. અમુક અમુક શબ્દ નવા પણ આવતા જશે. બોલો. રબારણો. રબારણો. ચારણો. 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 તોરણ. તોરણ. બોલી બોલીને સરસ મજાનું સુંદર અક્ષરે લખતા જાઓ. તોપ. બોલો. તોપ. તોપ. તોફાન. એકલા એકલા તોફાન થાય નહીં, એની સાથે કોણ જોઈએ? આપણને કંઈ સાથે જોઈએ ને પાર્ટનર. બે દોસ્તાર કે પછી બેનપણી, ભાઈ બેન, મસ્તી કરીએ ને આપણે, તોફાન કરીએ. બરાબર? તોફાન. બોલો. તોફાન. 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 થોર. 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 થોકડી. 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 બરાબર? દોરી. 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 દોષ. 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 બોલતા જાઓ અને લખતા જાઓ. દોષ. ધોબી. ધોબી. ધોકો. 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 પછી આપણો આવે છે આગળ બીજો શબ્દ ધોધમાર. ધોધમાર. ધોધમાર એટલે પુષ્કળ વરસાદ પડવો. વરસાદ પુષ્કળ પડે ને કે ધોધમાર વરસાદ પડે છે. હવે આપણે લઈએ નોળિયા. નોળિયા. નોટ. નોટ. ત્યાર પછી આવે છે નોકર. 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 પોપટ. પોપટ. પોશાક. પોશાક. પોટલા. ઘણા બધા કપડાઓ એક સાથે એક કપડામાં બાંધેલા હોય એને પોટલા કહેવાય. બરાબર? પોટલા. પોલાણ. 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 ફોતરા. 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 ફોટા. ફોટા. ફોઈ. પપ્પાની બેન ને ફોઈ કહીએ. ફોઈ. ફોઈ. બોલો. ફોઈ.
ફોરમ, ફોરમ એટલે સુગંધ, અને છોકરીનું નામ પણ આવી શકે. ફોરમ, ફોરમ ફેલાવી, સુગંધ ફેલાવવી. હા, ફોરમ, ફોરમ. પછી બોર, બોર, બોર. બોધ, બોધ. આપણે કોઈ પણ વાર્તા સાંભળીએ તો એમાંથી આપણને કંઈક નવું શીખવા મળતું હોય છે, તો એને બોધ કહેવાય. બરાબર છે? બોધ. પછી બોચી, બોચી, બોચી. ભોજન, ભોજન, ભોજન. ભોગ, ભોગ. ભોમિયા, ભોમિયા એટલે એકલા એકલા ફરવું. હા, ભોમિયા, ભોમિયા. મોર, બોલો, મોર, મોર. મોગરા, મોગરા. મોરલી, મોરલી, મોરલી. બોલી બોલીને લખો. લખ્યું ને? મોરલી. યોગી, યોગી. યોગા, યોગા. યોગાસન, યોગાસન. લખ્યું બધાએ? યોગાસન. રોનક, રોનક. રોશની, રોશની. લોટો, લોટો. અને છેલ્લો આપણો શબ્દ લઈએ લોટ, લોટ. લખ્યું? બધાએ બોલવાનું છે આજે, જાતે બોલવાનું પછી. ઓકે, ચલો આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. નમસ્કાર. વચ્ચે ઇન્ટરનેટ